મિત્રો, સોમનાથ જિલ્લાના બોરવા મુકામે છેલ્લા 4 દાયકાથી ચાલી આવતી પરંપરા એટલે કે રા જે આપણે જોઈએ. હોળી પછી ધૂળેટીના દિવસે પક્ષીઓના ચણ એકઠી કરવામાં આવે છે. ગામના સમસ્ત લોકો નીચ ઊંચ, નાના મોટા, ધર્મ સંપ્રદાય કે કોઈ પણ જાતના ભેદભાવ વગર કહેવાય છે ને કે પંખી પાણી પીને છે, પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, કહત દાસ કબીર. સાધુ સંતને સેવતા, સાધુ સંતને સેવતા, આપે આદર માન, કરી મજૂરી કોકની, કે કરી મજૂરી કોકની, ઉદાર હાથે આપે છે દાન. તો આવા હેતુથી પોતાના તન મન અને ધન લગાવી 2 યુવાનો રા બને છે. આ રા એટલે કે પોતાનું માન સન્માન છોડીને તૂટેલા પેન્ટ, ડાગલા ટોપી, ઉઘાડે ડીલે ઢીલા ટપકા કરી અને કઢંગી હાલતમાં અને સાથે બીજા 2 યુવાનો પણ આ ધર્મના કાર્ય માટે સોળે શણગાર સજી અને દુલ્હન બની અને સાથ આપે છે. સાથોસાથ ગામના સમસ્ત સેવાભાવી વડીલો અને યુવાનો જોડાઈને સંગીતના તાલે વાજતે ગાજતે આખા ગામમાં ફેરવવામાં આવે છે. સૌથી આગળ વડીલો કબૂતર ચણ માટે ટહેલ નાખે છે. ચણ માટે ગરીબ માણસો કે જે રોજીરોટી કમાય છે તે પણ આવી રીતે તગારા ભરી ભરી અને ચણ આપે છે કબૂતર માટે. આ અમારો રાનો ઉત્સવ છે, પણ ખરેખર કબૂતરની ચણ માટે સરસ શ્રેષ્ઠ કાર્ય થાય છે. ટ્રેક્ટર દ્વારા અનાજ એકઠું થાય અને તેની પાછળ આ રા બનેલ યુવાનો વડીલો અને માતાઓને પગે લાગી આશીર્વાદ સાથે દાન મેળવે છે. સાથે ગામના ભાવિક લોકો પણ આ કાર્યમાં જોડાયેલા તમામ સેવાભાવીઓને ચા, પાણી, શરબત કે પ્રસાદ આપીને ઉમળકાથી સ્વાગત કરે છે. અને છેલ્લે આ કાર્યમાં જોડાયેલા લોકો પારદર્શક હિસાબ પૂરો કરી આ રા બનેલ યુવાનો પોતાનો કિંમતી સમય તો ફાળવે છે, પરંતુ સાથોસાથ આ કાર્યમાં અંત સુધી જોડાયેલા લોકોને અંતરના ભાવથી ભોજન પણ કરાવે છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે સેવા, સમર્પણ અને શ્રદ્ધાના ભાવથી જે આ રા બને છે તેના ફંડ રૂપે રૂપિયા 1,92,000 રોકડા તેમજ અંદાજે 24 ખાંડી ઘઉં એકઠા થયા છે. ધર્મનો જય હો, અધર્મનો નાશ હો, વિશ્વમાં શાંતિ હોના ભાવ સાથે આ વિડીયો ગમે તો મારી YouTube ચેનલ BT ઠુમર ને સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક કરવા નમ્ર વિનંતી.